તમારા નામનો પહેલો અક્ષર તમારા રહસ્યો ખોલશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું વિદ્યા છે જેને જાણીને વ્યક્તિના વ્યક્તિત્વને સમજી શકાય છે। આવું જ એક વિદ્યા છે વ્યક્તિનો પહેલો અક્ષર જાણીને તેનું વ્યક્તિત્વ જાણવા। કોઈને જાણવા અને સમજવા માટે મીટિંગ જરૂરી છે। કોઈને મળ્યા વિના આપણે તેના વ્યક્તિત્વને જાણી શકતા નથી। આ કોઈ પણ વ્યક્તિનું સામાજિક અને સામાન્ય પાસું છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે એક વિજ્ઞાન પણ છે જેને જાણીને વ્યક્તિના વ્યક્તિત્વને સમજી શકાય છે। આવું જ એક વિદ્યા છે જે વ્યક્તિનો પહેલો અક્ષર જાણીને તેનું વ્યક્તિત્વ જાણવા। થિંક પોઝિટિવ અનુસાર આજે અમે તમને તમારા નામના પ્રારંભિક અંગ્રેજી મૂળાક્ષરો અનુસાર કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ શું કહે છે તે વિશે જણાવીશું। આ પહેલા જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। ચાલો વિડીયો શરૂ કરીએ। 1. અ અક્ષરવાળા લોકો। અ અક્ષરવાળા લોકો ખૂબ જ મહેનતુ અને ધૈર્યવાન હોય છે। તેઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ આવા લોકોને પસંદ કરે છે। તેમની પાસે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ કરવાની અદ્ભુત ક્ષમતા છે। તેઓ માત્ર અનન્ય વસ્તુઓ પસંદ કરે છે। તેઓ પોતે ભીડમાંથી બહાર આવવા માંગે છે। તેઓ તેમની કારકિર્દી અને કાર્યને આગળ ધપાવવા અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પ્રયાસો કરે છે। તેઓ રોમાન્સથી થોડું અંતર જાળવી રાખે છે। આ લોકો પ્રેમ અને નજીકના સંબંધોને મહત્વ આપે છે। આથી શરૂ થતા લોકો પણ ખૂબ હિંમતવાન હોય છે। જો આપણે તેમની ખામીઓની વાત કરીએ તો આ લોકો સ્વભાવે ગુસ્સાવાળા હોય છે। 2. બી અક્ષરવાળા લોકો। જેનું નામ બી અક્ષરથી શરૂ થાય છે તેઓ તેમના જીવનમાં નવા રસ્તા શોધવામાં માને છે। તેઓ તેમના લક્ષ્યો પસંદ કરવાનું અને તેના પર આગળ વધવાનું પસંદ કરતા નથી। બી અક્ષરવાળા લોકો સ્વભાવે થોડા શરમાળ હોય છે। તેઓ ખૂબ જ સંવેદનશીલ સ્વભાવના હોય છે। સરળતાથી કોઈની સાથે ભળશો નહીં। તેમના જીવનના ઘણા એવા રહસ્યો છે જે તેમના નજીકના લોકો પણ નથી જાણતા। તેઓ ઘણા મિત્રો બનાવતા નથી, પરંતુ તેઓ જે બનાવે છે તેમના પ્રત્યે તેઓ સાચા હોય છે। રોમાન્સની બાબતમાં તેઓ થોડા ખુલ્લા હોય છે। તેઓ તેમનો પ્રેમ વ્યક્ત કરે છે। તેઓ પ્રેમને લઈને ઘણી છેતરપિંડી પણ કરે છે। તેઓ જાણે છે કે કેવી રીતે પોતાને નિયંત્રિત કરવું। તેઓ સુંદર વસ્તુઓ માટે પાગલ હોય છે। 3. સી અક્ષરવાળા લોકો। સી નામવાળા લોકોને દરેક ક્ષેત્રમાં ઘણી સફળતા મળે છે। તેમનો ચહેરો ખૂબ જ આકર્ષક હોય છે અને બીજું, કામના મામલામાં પણ નસીબ હંમેશા તેમની સાથે હોય છે। તેમને આગળ વધતા કોઈ રોકી શકે તેમ નથી। ભગવાન તેમને સારા દેખાવ આપે છે। તેઓ પોતે પણ સારા દેખાવામાં કોઈ કસર છોડતા નથી। સી નામના લોકો બીજાના દુઃખ અને દુઃખ સાથે આગળ વધે છે। ભલે તેઓ સુખમાં સહભાગી થાય કે ન હોય, તેઓ આગળ આવે છે અને તેમના દુઃખમાં કોઈની મદદ કરે છે। સી નામ ધરાવતા લોકો માટે પ્રેમના મહત્વ વિશે વાત કરતા, તેઓ જેને પસંદ કરે છે તેમની ખૂબ નજીક બની જાય છે। જો તેમને તેમની પસંદગીનું કોઈ મળતું નથી તો તેઓ ખુશ થઈ જાય છે અને એકલા રહે છે। સ્વભાવે તેઓ ખૂબ જ લાગણીશીલ હોય છે અને તેમના માટે પ્રેમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેઓ પોતે પણ સેક્સી અને આકર્ષક હોય છે અને તેઓ આવા લોકોને પસંદ પણ કરે છે। સમજો કે તેના દરેક ભાગમાં રોમાંસ ભરેલો છે। 4. ડી અક્ષરવાળા લોકો। ડી થી શરૂ થતા નામવાળા લોકોને દરેક બાબતમાં અપાર સફળતા મળે છે। જો ભાગ્ય તેમનો સાથ ન આપે તો પણ તેમણે પરેશાન ન થવું જોઈએ, કારણ કે ભવિષ્યની તમામ ખુશીઓ તેમના જીવનમાં લખાયેલી હોય છે। તેઓ લોકો શું કહે છે તેના પર ધ્યાન આપ્યા વિના તેઓ જે ઈચ્છે છે તે કરવાનું પસંદ કરે છે। તેઓ જે પણ નક્કી કરે છે તે કર્યા પછી જ તેનું પાલન કરે છે। સુંદર કે આકર્ષક દેખાવા માટે તેમને પોતાને વરવાની જરૂર નથી। આ લોકો જન્મથી જ સ્માર્ટ હોય છે।
તેઓ ક્યારેય કોઈની મદદ કરવામાં પાછળ રહેતા નથી. તેઓ એ પણ તપાસતા નથી કે જેમને તેમણે મદદ કરી છે તેઓ તેમના દુશ્મનની યાદીમાં છે કે તેમના મિત્રની યાદીમાં છે. ડી નામના લોકો પ્રેમમાં ખૂબ જ જિદ્દી હોય છે. તેઓ પોતાને ગમતી વ્યક્તિ મેળવવા કે તેમની સાથે સંબંધ જાળવવામાં કોઈ કસર છોડતા નથી. સંબંધો જાળવવાની વાત આવે ત્યારે તેઓ ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે. 5 ઈ અક્ષરવાળા લોકો. ઈ થી શરૂ થતા નામવાળા લોકો સ્પષ્ટવક્તા પ્રકારના હોય છે. તેઓ હાસ્ય અને આનંદથી જીવન જીવવાનું પસંદ કરે છે. તેમને તેમની ઈચ્છા પ્રમાણે બધું જ મળે છે. જેઓ તેમને અવરોધે છે તેઓ તરત જ તેમનાથી દૂર થઈ જાય છે. આ નામના લોકોને આડેધડ જીવન જીવવું પસંદ નથી. તેઓ દરેક વસ્તુને સુઘડ અને વ્યવસ્થિત રાખવાનું પસંદ કરે છે. આ લોકો પ્રેમને લઈને એટલા ગંભીર નથી હોતા. તેથી જ તેમના સંબંધોને પાછળ છોડી દેવાની વાતો સામે આવે છે. શરૂઆતમાં તેઓ પ્રેમીઓની જેમ વર્તે છે, કારણ કે તેઓ આગાહી કરી શકતા નથી કે તેમના હૃદય ક્યારે કોના પર પડશે. પરંતુ આ પણ સાચું છે કે તેઓ તેમના પ્રત્યે સંપૂર્ણ રીતે સાચા બની જાય છે, જેને તેઓ અંતમાં તેમના હૃદયમાં સ્વીકારે છે. 6 એફ અક્ષરવાળા લોકો. એફ નામ ધરાવતા લોકો ખૂબ જ જવાબદાર પ્રકારના હોય છે. હા, તેમને એકલા રહેવું ગમે છે. તેઓ સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હોય છે. તેઓ દરેક બાબતમાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. તેઓ સમજદારીપૂર્વક ખર્ચ કરવા માંગે છે. તેમના જીવનમાં દરેક વસ્તુ ખૂબ સંતુલિત છે. આ લોકો પ્રેમને ખૂબ મહત્વ આપે છે. તેઓ પોતે પણ સેક્સી અને આકર્ષક હોય છે અને તેઓ આવા લોકોને પસંદ પણ કરે છે. સમજો કે તેના દરેક ભાગમાં રોમાંસ ભરેલો છે. 7 જી અક્ષરવાળા લોકો. આ પત્રના નામના લોકો હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહે છે. તેઓ દરેક પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ કરે છે. તેઓ વસ્તુઓને અસ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવાનું પસંદ કરતા નથી, કારણ કે તેમનું હૃદય એકદમ સ્પષ્ટ છે. તમે જે કર્યું છે તેમાંથી ઝડપથી પાઠ શીખો અને સંપૂર્ણ હિંમત સાથે આગળ વધો. તેઓ પ્રેમ પ્રત્યે પ્રમાણિક છે. પ્રેમની બાબતોમાં તેઓ શાણપણ અને ધીરજથી વર્તે છે. પ્રતિબદ્ધતા પહેલા કોઈના પર બિનજરૂરી ખર્ચ કરવો તેમના માટે નકામું છે. 8 એચ અક્ષરવાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માટે પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લોકો સ્વભાવે ખૂબ જ ખુશખુશાલ હોય છે. તેથી જ તેમની આસપાસનું વાતાવરણ પણ ઘણું હળવું રહે છે. આ લોકો દિલથી સાચા હોય છે. તેઓ ખૂબ જ શાહી સ્વભાવના હોય છે અને તેમનું જીવન મસ્તી પ્રેમાળ લોકો તરીકે જીવવાનું પસંદ કરે છે. તેઓ ઝડપી નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે અને મધ્યરાત્રિએ પણ અન્ય લોકોને મદદ કરવા તૈયાર હોય છે. તેઓ પ્રેમ કેવી રીતે વ્યક્ત કરવો તે જાણતા નથી, પરંતુ જ્યારે તેઓ પ્રેમમાં પડે છે ત્યારે તેઓ તેમની બધી શક્તિથી કરે છે. તેઓ તેમના સન્માન અને સન્માનની ખૂબ જ ચિંતા કરે છે. 9 આઈ અક્ષરવાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો કલાકાર પ્રકારના હોય છે. ઈચ્છા ન હોવા છતાં તેઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો કે જો તક મળે છે તો તેમને તેમના વિચારો બદલવામાં એક ક્ષણ પણ લાગતી નથી અને આ માટે તેઓ સાચા કે ખોટાને સમર્થન આપી રહ્યા છે તેની પરવા કરતા નથી. તેમના હાથમાં ઘણી બધી વસ્તુઓ આવે છે, પરંતુ તે વસ્તુઓ તેમના હાથમાંથી સરકી જતા સમય નથી લાગતો. આ લોકો પ્રેમના ભૂખ્યા હોય છે. તમે એવા લોકો તરફ આકર્ષિત થાઓ છો જેઓ દરેક કામ ઘણું વિચારીને જ કરે છે. તેઓ સ્વભાવે સંવેદનશીલ અને દેખાવમાં ખૂબ જ સેક્સી હોય છે. 10 જે અક્ષરવાળા લોકો. આ લોકો ચંચળ સ્વભાવના હોય છે. લોકો તેમનાથી ખૂબ જ ચીડાય છે કારણ કે તેમનામાં સારા ગુણોની સાથે સાથે સુંદરતાનો પણ સમન્વય હોય છે. તેઓ જે પણ કરવાનું નક્કી કરે છે તે કર્યા પછી જ કરે છે. તેઓ અભ્યાસ અને લેખનમાં થોડા પાછળ રહે છે, પરંતુ જ્યારે જવાબદારીની વાત આવે છે ત્યારે તેઓ સૌથી આગળ ઊભા રહે છે.
આ લોકોના ઘણા પ્રશંસકો છે. જેમને આ સાથી મળે છે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. આ લોકો જીવનના દરેક વળાંક પર સાથે રહે છે. 11 કે અક્ષરવાળા લોકો. આ લોકો દરેક બાબતમાં પરફેક્શન ઈચ્છે છે. બેડશીટ નાખવાની રીત હોય કે ઓફિસની ફાઇલો, તેમને દરેક વસ્તુની જરૂર હોય છે. તેઓ અન્ય લોકોથી દૂર જવાનું પસંદ કરે છે. પૈસા કમાવવાના મામલે પણ તેઓ ઘણા આગળ છે. તેઓ સ્વભાવે રોમેન્ટિક હોય છે. તેઓ તેમના પ્રેમને ખુલ્લેઆમ કેવી રીતે વ્યક્ત કરવો તે જાણે છે. તેમને સ્માર્ટ અને બુદ્ધિશાળી ભાગીદારોની જરૂર છે અને જ્યાં સુધી તેઓને આવા ભાગીદાર ન મળે ત્યાં સુધી તેઓ માત્ર એક પર જ સ્થિર થતા નથી. 12 એલ અક્ષરવાળા લોકો. આ લોકો એકદમ મોહક હોય છે. તેઓ વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા નથી, બલકે નાની નાની ખુશીઓથી ખુશ રહે છે. પૈસાને લઈને સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ કોઈક યા બીજી રીતે તેઓ ઉકેલ શોધે છે. તેઓ લોકો સાથે પ્રેમથી વર્તે છે. કલ્પનાઓમાં જીવો અને તેના પરિવારને તેના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ ગણો. તેઓ સ્વભાવે ખૂબ જ રોમેન્ટિક હોય છે. ખેર, સત્ય એ છે કે તેઓ તેમના સાથીદારોને પણ તેમની કાલ્પનિક દુનિયાનો ઉલ્લેખ કરવા માંગતા નથી. પ્રેમની વાત આવે ત્યારે તેઓ આદર્શવાદી હોય છે. 13 એમ અક્ષરવાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકોના મનમાં વસ્તુઓ દબાવી દેવાની વૃત્તિ હોય છે. એવું કહેવાય છે કે આવો સ્વભાવ ક્યારેક અન્ય લોકો માટે ખતરનાક સાબિત થાય છે. વાત ભલે કડવી હોય, જો કોઈ ખુલ્લેઆમ કહે તો વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. પણ વાતને ધ્યાનમાં રાખવાથી સારું પરિણામ મળતું નથી. આવા લોકોથી યોગ્ય અંતર જાળવવું વધુ સારું છે. તેમનો જિદ્દી સ્વભાવ ક્યારેક તેમને જાતે જ મુશ્કેલીમાં મૂકે છે. જો કે તે તેના પરિવારને ખૂબ પ્રેમ કરે છે. ખર્ચ કરતા પહેલા બહુ વિચારશો નહીં. તેઓ શ્રેષ્ઠ તરફ વધુ આકર્ષાય છે. પ્રેમની વાત કરીએ તો તેઓ સંવેદનશીલ હોય છે અને તેઓ જે સંબંધમાં પ્રવેશ કરે છે તેમાં ડૂબી જાય છે અને તેઓ એવા જીવનસાથી પણ ઈચ્છે છે જે તેમને દિલથી પ્રેમ કરે. 14 એન અક્ષરવાળા લોકો. આ લોકો ખૂબ જ ખુલ્લા મનના હોય છે. તેઓ પોતે પણ જાણતા નથી કે તેઓ ક્યારે શું કરશે. અત્યંત મહત્વાકાંક્ષી હોય છે. તેઓ કામની બાબતોમાં સંપૂર્ણતા ઈચ્છે છે. તમારા વ્યક્તિત્વમાં એવો ચાર્મ છે કે તે લોકોને આકર્ષિત કરે છે. તેમને અન્ય લોકો સાથે મુશ્કેલીમાં મૂકવામાં વધુ સમય લાગતો નથી. તેમના માટે મૂળભૂત વસ્તુઓની ક્યારેય કોઈ કમી હોતી નથી અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ હોય છે. પરંતુ તેઓ જાણે છે કે પ્રેમમાં કેવી રીતે વફાદાર રહેવું. તેઓ સ્વભાવે રોમેન્ટિક હોય છે અને સંબંધોને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે. 15 કો અક્ષરવાળા લોકો. આ પત્રના નામના લોકોના સ્વભાવ વિશે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તેમનું મન ખૂબ જ ઝડપથી ચાલે છે. તેઓ બોલે છે ઓછું અને કરે છે વધુ. કદાચ આ જ કારણ છે કે તેઓ ટૂંક સમયમાં તે બધી ઊંચાઈઓ પર પહોંચી જાય છે જેનું તેઓ સ્વપ્ન કરે છે. આ બધું હોવા છતાં તેમને સમાજ સાથે ચાલવું ગમે છે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાય છે. જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે તેઓ પ્રામાણિક લોકો છે. તેઓ તેમના સાથી સાથે છેતરપિંડી કરે તે પસંદ કરતા નથી અને તેમની પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. એકવાર પ્રતિબદ્ધતા થઈ જાય પછી તેઓ તેના માટે તેમના સમગ્ર જીવનનું બલિદાન આપવા તૈયાર છે. 16 પી અક્ષરવાળા લોકો. પી થી શરૂ થતા નામવાળા લોકો મૂંઝવણમાં અટવાયેલા રહે છે. ઠીક છે, તેઓ એક વસ્તુ ઈચ્છે છે અને કંઈક અલગ થાય છે. કાર્ય પૂર્ણતા સાથે કરો. તેમના કામમાં સ્વચ્છતા અને પ્રમાણિકતા સ્પષ્ટ દેખાય છે. તેઓ ખુલ્લા મનના હોય છે. તેઓ તેમની આસપાસના દરેકની સંભાળ રાખે છે અને દરેકને સાથે લઈ જવા માંગે છે. હા, કેટલીક વાર તેઓ પોતાના વિચારો બીજા પર લાદવાને કારણે નુકસાન ભોગવે છે. પ્રેમ વિશે વાત કરીએ તો સૌપ્રથમ તેઓ તેમની છબીને પ્રેમ કરે છે. તેઓ એક સુંદર જીવનસાથીને ખૂબ પસંદ કરે છે. કેટલીકવાર તેઓ તેમના જીવનસાથી સાથે દુશ્મનાવટ
પણ કરે છે, પરંતુ જો તેઓ લડતા હોય અથવા ઝઘડો કરે તો પણ તેઓ ક્યારેય તેમનો પક્ષ છોડતા નથી. 17 ક્યુ અક્ષરવાળા લોકો. આ લોકો જીવનમાં ઘણું પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા નથી, પરંતુ ભાગ્ય તેમને બધું જ આપે છે. તેઓ સ્વભાવે સત્યવાદી અને પ્રામાણિક હોય છે. સ્વભાવે ખૂબ જ સર્જનાત્મક હોય છે. તેઓ પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે. પ્રેમની વાત કરીએ તો તેઓ પોતાના પાર્ટનરનો સાથ નથી મેળવી શકતા. ક્યારેક તેમને વિચારોમાં તો ક્યારેક કામમાં અસમાનતાનો સામનો કરવો પડે છે. માર્ગ દ્વારા તમારા તરફ આકર્ષણ સરળતાથી થાય છે. 18 આર અક્ષરવાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકોને બહુ સામાજિક જીવન જીવવું પસંદ નથી. જો કે તેમના માટે પારિવારિક બાબતો છે અને તેમને વાંચનલેખન પસંદ નથી. ભીડ જે કરે છે તે કરવામાં તેમને આનંદ નથી આવતો. તેઓ એવું કામ કરવા માગે છે જે બીજું કોઈ કરી શકતું નથી. આ નામના મૂળાક્ષરોવાળા લોકો ખૂબ જ ઝડપથી પ્રગતિ કરે છે અને પૈસા અને સંપત્તિની કોઈ કમી હોતી નથી. તેઓ એવા લોકો તરફ આકર્ષિત થાય છે જેમની પાસે તેમની વિચારસરણી અને બુદ્ધિ શ્રેષ્ઠ હોય છે. તમે દેખાવમાં સારા અને તમને ગર્વ હોય તેવી વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાઓ છો. જો કે વૈવાહિક જીવન હંમેશા ઉતાર ચઢાવથી ભરેલું હોય છે. 19 એસ અક્ષરવાળા લોકો. આ લોકો ખૂબ જ મહેનતુ હોય છે. તેઓ શબ્દોમાં એટલા સમૃદ્ધ છે કે સામેની વ્યક્તિ તેમના તરફ આકર્ષાય છે. તેઓ બુદ્ધિ અને વિચારશીલતાથી કામ કરે છે. તેઓ તેમની વસ્તુઓ શેર કરવાનું પસંદ કરતા નથી. તેઓ દિલથી ખરાબ નથી હોતા, પરંતુ તેમની વાતચીત કરવાની સ્ટાઇલ તેમને લોકોની સામે ખરાબ કરી દે છે. પ્રેમની વાત આવે ત્યારે તેઓ શરમાળ હોય છે. તમે ઘણું વિચારો છો, પરંતુ પ્રેમ માટે કોઈ પહેલ કેવી રીતે કરવી તે જાણતા નથી. તેઓ પ્રેમના મામલામાં સૌથી ગંભીર હોય છે. 20 ટી અક્ષરવાળા લોકો. ખર્ચની બાબતમાં આ લોકો ખૂબ જ ખુલ્લા હાથના હોય છે. આ આકર્ષક દેખાતા લોકો પણ ખૂબ જ ખુશલખી હોય છે. તેમને મહેનત કરવી પસંદ નથી, પરંતુ તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેઓ પોતાની લાગણીઓ સરળતાથી કોઈની સાથે શેર કરતા નથી. પ્રેમની વાત કરીએ તો તેઓ સંબંધોને લઈને ખૂબ જ રોમેન્ટિક હોય છે, પરંતુ તેમને વસ્તુઓ ગુપ્ત રાખવાની પણ આદત હોય છે. 21 યુ અક્ષરવાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો ઘણા કામ કરવાની કોશિશ કરે છે, પરંતુ તેમના કામ બગડતા વાર નથી લાગતી. કોઈનું દિલ કેવી રીતે જીતવું તે તેમની પાસેથી શીખવું જોઈએ. તેઓ કોઈક રીતે બીજાઓ માટે સમય કાઢે છે. તેઓ ખૂબ જ સ્માર્ટ છે. ક્યારેય પાછું વળીને ન જોવું. તમે ઈચ્છો છો કે તમારો પાર્ટનર હંમેશા ભીડમાં અલગ રહે, પછી ભલે તે તમારી સાથે ન હોય. તમે હંમેશા તેના વિચારોમાં ડૂબેલા રહેવાનું પસંદ કરો છો. તમે તમારા પોતાના પહેલા તમારા જીવનસાથીની ખુશીનું ધ્યાન રાખો છો. 22 વી અક્ષરવાળા લોકો. આ લોકો સ્વભાવે થોડા ઢીલા હોય છે. તેઓ જે કરવાનું મન થાય તે કરે છે. તેઓ દિલથી શુદ્ધ હોય છે, પરંતુ તેઓ પોતાના વિચારો કોઈની સાથે શેર કરવાનું પસંદ કરતા નથી. તમે તેમને પ્રતિબંધો હેઠળ રાખીને કંઈ પણ કરવા માટે તેમને મેળવી શકતા નથી. જો આપણે પ્રેમ વિશે વાત કરીએ તો તેઓ ક્યારેય તેમના પ્રેમને વ્યક્ત કરતા નથી, જેનો કોઈ અર્થ નથી, અથવા બીજા શબ્દોમાં કહીએ તો મજાકમાં કહેવાતી વસ્તુઓમાંથી પણ તમે ઘણી બધી ઊંડી વસ્તુઓ કાઢી શકો છો. કેટલીકવાર આ વસ્તુઓ તમારા માટે મુશ્કેલી ઊભી કરે છે. 23 ડબલ્યુ અક્ષરવાળા લોકો. આ પત્ર પર જે લોકોના નામ રાખવામાં આવ્યા છે તે લોકો સંકુચિત હૃદયના હોય છે. તે જ માર્ગને અનુસરતી વખતે તેઓ કંટાળો આવતા નથી. તેઓ અહંકારી લાગણીઓથી ભરેલા છે. તેઓ જ્યાં પણ રહે છે તેઓ પોતાનો અવાજ સંભળાવા લાગે છે, જેના કારણે સામેનો વ્યક્તિ તેમનાથી દૂર ભાગવા લાગે છે. જો કે દરેક બાબતમાં સફળતા તેમની પહોંચમાં છે. પ્રેમની વાત કરીએ તો તેઓ કર્યા કે કર્યા વગર આગળ વધે છે.
જો કે તેઓ ખૂબ દેખાડો કરવાનું પસંદ કરતા નથી અને તેમના જીવનસાથીને તે જે રીતે છે તેને સ્વીકારે છે. 24 X અક્ષરવાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકોનો સ્વભાવ થોડો અલગ હોય છે. તેઓ દરેક બાબતમાં પરફેક્ટ હોય છે, પરંતુ તેઓ ઈચ્છા વગર પણ ગુસ્સાનો શિકાર બને છે. તેઓ તેમના કામને ધીમું કરવાનું પસંદ કરતા નથી. તેઓ તેને ઝડપથી પૂર્ણ કરવામાં માને છે. તેઓ વસ્તુઓથી ખૂબ જ ઝડપથી કંટાળી જાય છે. તેઓ પોતે પણ જાણતા નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છે. જ્યારે પ્રેમની વાત આવે છે, ત્યારે તેઓ ફ્લર્ટ કરવાનું પસંદ કરે છે અને બહુવિધ સંબંધો સાથે આગળ વધવાની હિંમત ધરાવે છે. 25 Y અક્ષરવાળા લોકો. જે લોકોનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તેમની સલાહ ગમે ત્યારે લો. તેઓ તમને સાચો રસ્તો બતાવશે. ખર્ચ વિશે ક્યારેય વિચારશો નહીં. જો તમને સારું ભોજન મળશે તો તમે હંમેશા ખુશ રહેશો. તેઓ સારા વ્યક્તિત્વના રાજા છે. તેઓ લોકોને દૂરથી વાંચે છે. તેમને વધારે વાત કરવાનું પસંદ નથી. સંપત્તિ પ્રાપ્ય છે, પરંતુ તેને પ્રાપ્ત કરવામાં સમય લાગે છે. જો આપણે પ્રેમ વિશે વાત કરીએ તો તેઓ તેમના જીવનસાથી વિશે કંઈ પણ યાદ રાખતા નથી. જો કે તેમના પ્રામાણિક, ખુલ્લા હૃદય અને રોમેન્ટિક સ્વભાવને કારણે તેમની દરેક ભૂલ માફ કરવામાં આવે છે. 26 Z અક્ષરવાળા લોકો. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો ખૂબ જ ઝડપથી અન્ય લોકો સાથે મળી જાય છે. ગંભીરતા તેમના સ્વભાવમાં છે, પરંતુ તેઓ દરેક કામ ખૂબ જ શાનદાર રીતે કરે છે. જેઓ બોલે છે તે સ્પષ્ટ રીતે બોલે છે અને જીવનનો આનંદ કેવી રીતે લેવો તે જાણે છે. જે વસ્તુઓ તેઓને મળતી નથી તેના પર રડવાને બદલે તેઓ તેને પાછળ છોડીને આગળ વધવાનું પસંદ કરે છે. તેઓ દેખાડો કરવાનું પસંદ કરતા નથી. તેમની સાદગી જોઈને તેમને મૂર્ખ માનવા ખૂબ જ મૂર્ખતા હશે. તેઓ સ્વભાવે રોમેન્ટિક હોય છે. કોઈ પણ તમારા તરફ ખૂબ જ સરળતાથી આકર્ષિત થઈ જાય છે. તમે તમારા પ્રેમની સામે કોઈને મહત્વ આપતા નથી. મિત્રો, વિડીયો ગમ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ધન્યવાદ.